નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો લસણના ભાવમાં ઉછાળો। કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે, જેને લઈને લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે। સ્થાનિક માર્કેટમાં લસણના 1 કિલોના 300 થી 400 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે। મધ્યપ્રદેશના લસણનો મણનો ભાવ 3500 થી લઈને 5000 રૂપિયા સુધીનો રહ્યો છે। બહારથી આવતા માલની આવક ઘટી છે, જેને લઈને લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે। ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 લાખના નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડીસામાંથી નકલી ઘી બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે। ફૂડ વિભાગના કમિશનર HG કોશિયાએ અધિકારીઓ સહિત દરોડા પાડીને અંદાજિત 9.50 લાખનો 3200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીના નામની 2 કંપનીના માલિકની હાજરીમાં જ ઘીના નમૂના લેવાયા હતા, જે ટેસ્ટ કરાતા નકલી ઘી હોવાનું સામે આવતા તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 કલાકમાં 5 વખત આવ્યા છે ભૂકંપ। જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બપોરે 1 જ કલાકમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે। લદ્દાખમાં બપોરે 3:48 થી લઈને 4:44 વચ્ચે 5.5, 3.8, 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા। બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં સાંજે 4:01 થી લઈને 4:18 વચ્ચે 4.8 અને 3.6ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા। જો કે આ ભૂકંપને લઈને કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ઉપરાંત પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ અને થાઇલેન્ડમાં પણ ભૂકંપ આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીલ્સના ચક્કરમાં આ શું કર્યું? આજના યુવાનોને રીલ્સના માધ્યમથી ફેમસ થવાનું ગેલું લાગ્યું છે, ત્યારે અમદાવાદમાંથી રીલ્સ બનાવવાના ચક્કરમાં બાઇક ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। પોલીસે વાડજ પાસેથી પુખરાજ રાવત, જીતેન્દ્રસિંહ રાવત અને ધર્મેન્દ્ર રાવત નામના આરોપીઓને ચોરીની 2 સ્પોર્ટ્સ બાઇક સાથે ધરપકડ કરી છે। કારણ પૂછતા જાણવા મળ્યું છે કે યુવતીઓને પ્રભાવિત કરવા માટે રીલ્સ બનાવવા માટે મોંઘી દાટ સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।